જામનગરમાં ખાનગી અને સરકારી તબીબો કામગીરીથી અડગ રહ્યા હતા. તેમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી. આ સાથે તમામ એસોસિએશન હડતાલમાં જોડાયા હતા. વેસ્ટ બંગાળમાં નાઇટ ડ્યુટી દરમિયાન મહિલા ડોક્ટરની સામૂહિક બળાત્કાર હત્યા બાદ જામનગરમાં ડોક્ટરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે ડોક્ટરો દ્વારા કલેક્ટર તેમજ સાંસદ પૂનમ માડમને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. હું ડોક્ટર અતુલ વેકરિયા, પૂર્વ પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જામનગર બ્રાન્ચ અને વર્તમાન પ્રમુખ આઈ એસોસિએશન જામનગર. આજરોજ સંપૂર્ણ આપ જાણો છો, આજરોજ સંપૂર્ણ ભારતમાં ડૉક્ટરોની જે હડતાલ છે એના અનુસંધાને જામનગર પ્રાઇવેટ એસોસિએશનની પણ હડતાલ છે. તે હડતાલ શેના માટે છે એ આપને જણાવ્યું તો 9 તારીખે 9 ઓગસ્ટે લેડી ડૉક્ટર ઉપર જે કલકત્તામાં રેપ બાદ એની હત્યા કરવામાં આવેલી છે એને ઝડપી ન્યાય મળે એની સંપૂર્ણ વિધાઉટ નિષ્પક્ષ જે તપાસ થાય એના માટેની આ હડતાલ છે. કારણ કે ડૉક્ટર ઉપર હાલતા આવા પણ હુમલા થતા હોય છે. એના અનુસંધાને ઘણી વખત હડતાલો પણ પાડેલી છે, છતાં પણ હજુ કોઈ એવો સ્ટ્રિક્ટ કાયદો નથી કે કંઈ સજા મળે આરોપીને. એના અનુસંધાને આજે સંપૂર્ણ ભારતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેશનલ બ્રાન્ચે હડતાલ ડિક્લેર કરી છે. એના અનુસંધાને આજ સવારે 7 વાગ્યાથી, એટલે કે શનિવાર 17 તારીખ સવારે 7થી 18 તારીખ રવિવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ હડતાલ છે. સંપૂર્ણ રૂટીન વર્ક બધું બંધ રાખેલ છે, ઓપરેશન પણ બંધ રાખેલ છે. સિવાય કે જે ડાયર ઇમરજન્સી હશે એના અનુસંધાને મોસ્ટલી તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ મોકલવામાં આવે છે, પણ જરૂર પડીએ જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે. આ આંદોલનને મેડિકલ એસોસિએશન ઉપરાંત આયુર્વેદિક એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન એન્ડ હોમિયોપેથી એસોસિએશન પણ સંપૂર્ણ ટેકો છે. એના અનુસંધાને આજે બધા ડૉક્ટરો 10:30 વાગે 10-10:30 મેડિકલ કોલેજે ભેગા થવાના છીએ અને ત્યાંથી પ્રાઇવેટ ડૉક્ટરો ઉપરાંત ત્યાંના જુનિયર ડૉક્ટરો એટલે કે રેસિડન્ટ ડૉક્ટરો, મેડિકલ સ્ટુડન્ટને સાથે લઈ અને રેલી કાઢી અને ત્યાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને આપણા MP શ્રી પૂનમબેન માડમને પણ આવેદનપત્ર આપવાનું છે. અને એના બાદ સાંજે 7 વાગે મેડિકલ કોલેજથી DKV સર્કલ સુધી કેન્ડલ માર્ચ રેલી કાઢવામાં આવવાની છે.